હા કેવાય આઈ એમ તાર હા આપણે 4-5 ડોડા લાવ્યા અમીના સસે કાવા ચાલુ કરી આ મકાઈ હવે જો ખુલી ગઈ આવા દાણા થઈ ગયા 4 વાગી ગયા છે અને જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજે જો 9 વાગી ગયા છે અને આવતા રહ્યા છે વાડીએ તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ અને અત્યારે જો વાડી આવીને આપણે શું કામ હોય આમ તો કાંઈ કામ હોય નહીં પણ હવે જો ચોમાસું પૂરું થઈ ગયું છે એટલે કે માવઠું હતું એ હવે પૂરું થઈ ગયું છે એટલે 2-3 દિવસથી સારો એવો તડકો નીકળી ગયો છે તો હવે તો આપણે એમ કહેવાય ને કે ઉનાળા ફૂલ તડકો થઈ ગયો એટલે આપણે હવે આજે બાજરી દેખાય આ બાજુ છે મકાઈ એ બધાને ફૂલ તાણ પડી ગઈ છે 2-3 દિવસથી સારો એવો તડકો પડે છે એટલે આમ કહેવાય કે થોડીક લંગાવવા મળે છે એટલે હવે આપણે એને પાવાનું ચાલુ કરવાનું હોય એટલે આવતા રહેતા વાડીએ તો અત્યારે તો હજી આપણે વાડીએ આવ્યા છીએ અને મકાઈમાં એમ કહેવાય ને કે સારા એવા ડોડાઈ પણ થઈ ગયા છે તો હું તમને બતાવું આ બાજુ અમારે આ છે જે બાજરી છે એ તો સારી એવી નીકળી જ ગઈ છે તો આ જો આ છે આપણી મકાઈ સમરા સારા એવા કાઢી ગઈ છે અને મકાઈમાં જો ડોડાઈ આવી ગયા છે તો આ છે આપણે એવી મકાઈ આ મકાઈ આપણે હવે વેચી દેવાની છે એમ કહેવાય કે લીલી વેચી નાખવાની છે એટલે જે મિત્રોને લેવી હોય કમેન્ટ કરજો તો અત્યારે તો જો કે આપણે આવતા રહેતા વાળી એટલે હવે પહેલાં તો આપણે મોટર ચાલુ કરી દઈએ 9 વાગ્યા છે એટલે લાઇટ તો આવી જ ગયો હોય તો બન્યા રહીજો આગળ વ્લોગમાં અને ઘણા દિવસોથી એમ કહેવાય કે વરસાદ તો આમ કહેવાય કે 100 ધારો ચાલુ રહ્યો એટલે થોડુંક પાવાનું બંધ હતું પણ હવે જો આ બાજુ એ નીકળી ગઈ છે સારી એવી ને આ બાજુ આપણે મકાઈ છે આ જો મકાઈમાં કેવા મસ્ત મજાના ડોડા આવી ગયા છે તો આપણે વેચે એવી થઈ ગઈ છે એટલે વેચી દેવાની છે આ થોડીક આડી પડી ગઈ છે છેવાડે એ તો પવન ને વરસાદ ને એવું બહુ હતું એટલે આડી પડી ગઈ છે તો એ છેવાડે પડી બાકી તો એ મસ્ત મજાની છે ઊભી છે અને જાહેરમાં તે બહુ નુકસાન નથી થયું નીકળી ગઈ છે એટલે અત્યારે તો એમ કહેવાય કે આજો હવે થોડીક એમ કહેવાય ને કે તાણ પડી ગઈ છે એટલે હવે આજ મોટર ચાલુ કરી દઈએ પહેલાં તો આપણે અહીંયા દાર છે અને આ પછી ટાટર છે તો ટાટરને પહેલાં તો લાઇટ આવી ગઈ છે એટલે ચાલુ કરી દીધી છે હવે મોટર અને હવે આપણે વાળવાનું પાણી મકાઈમાં ને આ બાજુ જાહેરમાં તો કન્ટિન્યુ બનાવી રહીજો આગળ વ્લોગમાં તો મિત્રો જો અત્યારે તો આપણે આ બાજરીમાં થોડુંક 2-3 કેરા બાકી છે આવી કંઈક છે આપણી બાજરી જો ખુલી ગઈ છે હવે ડુંડામાં દાણા ચડી ગયા છે આમાં આ જો મસ્ત મજાના દાણા થઈ ગયા છે એવી આપણે 3-4 વીઘાની બાજરીમાં હવે ડુંડા ચડી ગયા છે એટલે આપણે અત્યારે એને 1 પાણ પાઈ દેવી 2-3 પાણ પાઈશું એટલે પાકી જશે અને અત્યારે મોટર ચાલુ કરીને તો આવતા રહ્યા છીએ પાણી જાય છે આમ જ જાય છે ત્યારે તો હાલમાં તો હવે એમ કહેવાય અહીંયા વાલ ખુલ્લો લાગે છે આમાં ચડાવવાનું હતું પણ અહીંયા જો વાલ ખુલ્લો છે એટલે અહીંયા જ પાણી નીકળી જાય છે પહેલાં તો આપણે અહીંયા વાલ બંધ કરી દઈએ આ રીતે કાંઈક વાલ બંધ કરી જો આ દેશી જુગાડ છે હવે થઈ ગયું છે પાણી બંધ આ બાજુ જતું હતું એ તો આપણે નથી પાવાની પણ આ બાજુની પાવાની છે તો આપણે પલ્લી ગઈ છે બા ને પાણી ઉપર આપણે ચડાવી દીધું છે હાલે પાણીવાળો આપણો તો હવે જઈ આપણે પાણી વાળવા એ બાજુ જતા રહીએ એમ તો ટાઈમ થઈ જશે મોટર ચાલુ કર્યા કા મોટર બળી ગઈ હતી ક્યાં બળી ગઈ કાલ બળી શેડા બળી ગયા હતા ખબર હોય ને મોટર બળી ગઈ હતી તે શેડા બળી ગયા હતા એ તો હમણાં વરસાદ ચાલુ હતો ને એટલે નથી પાતા હવે પાવાનું છે
આ ચાલુ પાણી પાવાનું છે પછી ગરાક બહાર એટલે વેચ નાખવાની હું આમ ગ્રાહક બનાવી થાય ને હાલ તો પાણીવાળો ઉપાડ મકાઈમાં પણ હું મકાઈમાં પાણી હા વાળવાનું કોઈને કીધું તો ડોડા થઈ જશે એટલે થોડાક એક પણ પાઈ દઈએ ને એટલે સારા ડોડા દાણા ખાય એવા થઈ જાય મકાઈ વેસે ને કાંઈ નહીં ડોડા જ ખાય છે તો બન્યા રહીજો આગળ વ્લોગમાં આપણે જો પાવડો લઈને પાવડો લઈને આપણે આવતા રહ્યા છીએ બાજરીમાં આપણે જો કે પાણી વળાઈ ગયું છે એકાદો સા બાકી છે અને આ જો છે ને બાજરી મારા જેવડી જાહેર થઈ ગઈ બાજરી થઈ ગઈ છે આ છે આપણી બાજરી આવતા રહ્યા છે અત્યારે પાણી વાળવા કન્ટિન્યુ બન્યા રહીજો લોગમાં નાની બાજરીમાં ડુંડા આવી ગયા છે અને આ મોટી બાજરી છે આ જો બાજરીમાં મધ છે બહુ છે આ ઠુલામાં રસ આવતા છે જો આપણને અડી ગયું ને તો પછી ખબર પડશે અત્યારે તો જે થાય આવતા તો જ્યાં આવી તો જશે અને અહીંયાથી ને આપણે આ બાજુ છેલ્લો કેરાવ બાજરીનો છે ને આ બાજુ છે મકાઈ આ મકાઈ પાઈ દેવી થોડીક ત્યાં પડી જાય પારી આડી પડી ગઈ છે અને પારી છે નાના મોટી છે બહુ મસ્ત એની છે આમ તો સમરા કાઢી ગઈ છે તો હવે જો આ બાજુ આપણે પરાઠો નીણ વાટવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે બળદિયાના લીધા ટોરાટો થોડીક આ વાટવાળો ખડ છે એ વાટવાનો છે થોડુંક રહ્યું છે વાટવાળું ને પછી તો આ બાજુ તો ઘણી નીણ છે જારી આપણે તમ તો કે પાકી ગઈ છે પહેલાં ડુંડાયા તો એ જો પાક ઉપર આવી ગઈ છે અને જે પાછળથી ડુંડાયા એ તો જે કાચા છે કેવી ગરમી થાય છે વરસાદ ગયા પછી બહુ ગરમી થાય કે થોડાક આ બાજુ વથાર આવે એટલે થોડીક વધારે ગરમી થાય તો મિત્રો હવે જો 4 વાગી ગયા છે અને ફૂલ તડકો છે અને અત્યારે જો વાદળાને એવું થઈ ગયું છે એટલે ગરમી એટલી થતી છે કે પછી ત્યાં ખીચડે સાયા અને ત્યાં તો મકાઈમાં તો આમ ગરમી જ એટલી થતી હતી ત્યાં રહેવાતું નહોતું પછી આપણે 4-5 ડોડા તોડી પછી આવતા રહ્યા ને આ ડોડા છે દાણા સીડ્યા છે ખાવા હોય તો આવજો અને આપણે શેકવાના છે અને અત્યારે પઠ્ઠો કરી આ બાજુ જો આ હાથીઓને એવું તૈયાર જ છે અને આ જો આવા વાદળા થઈ ગયા છે પાછા 3-4 દિવસ એમ સારું હતું કે એમ વરસાદનો આવો માહોલ થતો નહોતો તડકી કાઢી ગઈ હતી એટલે આપણે મકાઈને એવું લંઘાઈ ગયું હતું તો આપણે એને પાણીને એવું પાવાનું બાજરીને મકાઈને પાણી પાયું છે અને પછી તો અત્યારે ફૂલ ગરમી થતી હતી તો આપણે આવતા રહ્યા છીએ ખીચડે અને 4-5 ડોડા લેતા આવ્યા છીએ તેને શેકવાના છે તે આવા દેવાના ને આપણે જો આપણે 2 પુસ્તા લાવ્યા હતા તે 4-5 જણા બીજા મહેમાન આવી ગયા ને આ બાજુ ચાલુ છે બસ એટલા જ ગણાય ને હે પછી પઠામ શેકાય તો દાદા નાખી દે પઠાવી નહીં આજ વરસાદ આવ્યો થઈ ગયો પાછળ વાદળા થઈ ગયા આગે એનું કેસ છે હા શેકવાનું ચાલુ કરી દે તાપ કરી નાખ હમણાં આવે એટલે પઠામ છે તો આના ભાઈ ની જો ડોડા લેવા જાય કા મારા ભાઈ તમારા આને કઈ હા પણ તાર ભાઈ ની મારા કહો તો પછી મારા તે હા કેવાય આઈ એમ તાર હાળા અરે મારા હા બસ તો અત્યારે જો સાયા જેવું થઈ ગયું છે ને વાદળા આવા કાંક ચાલો જો તો હવે દોઢ મીના છે શેકાવા હવે તો જો કે શેકાઈ ગયા છે હોતે જો કે બહુ દાણા જ ને ચેડા પણ તોય ખાવાની મજા આવે એવા થઈ ગયા અને આ બધું જો કે વરસાદ પણ ગમઘોર ચડી ગયો છે આ બધું ભરવા હોતા ને મીનું આ બાજુ જ છે આ બધા મીના ભાગવા
હવે દોડા આપણે શેકાઈને થઈ જશે કમ્પ્લીટ. તાપ લાગે એવો છે જો મસ્ત થઈ જશે. મસ્ત ના થઈ જશે ખાવામાં. હજી દાણા થોડાક ઉડાશે.